અને બહુ ઓછું બહાર નીકળવાનું થાય. એમાં એક ઠેકાણે ચારણનો એક નાનો એવો ઉત્સવ હતો માતાજીનો. એમાં હું ગયો ને એમાં એક નેહડાનો ચારણ હતો, વડીલ હતા વડીલ. એમણે એક સોનબાઈ માનો આપા ભાવ ગાયો અને એનો લખેલો ગાયો મને ધનુર ઉપડ્યો. મેં કીધું આ તો મને એમ કે કાક બાપુ ને મેઘાણી દાદ બાપુ જ લખે, આપણે ન લખાય એવી ખબર જ નહીં. ટૂંકમાં ઈ તો આપણા પૂંજનીય મહાન છે બધા, આપણે એના પાસે શીખીએ. પણ મને એમ કે ઈ લખી ગયા હવે લખાય હોત હજી એવું ખબર જ નહીં મને. મેં કીધું આ તો આ જીવે છે ને એને લખ્યું, આ હટાણે લખે છે તો આપણે લખવું જોઈએ. અને ત્યાંથી હું ગયો રામપરા અને આઈમાન કીધું માં હા પેલા બધા લખતા એમ હટાણે લખાય તો કે કાલ લખવા માંડીએ ને લખાઈ જાય. મારી માં રામપરા વાળીએ થાપો મારીને કીધું ને પછી શરૂઆત થઈ. આજે દુનિયા આખી સાંભળે છે એટલા માટે તું સો ત્રણ લોકની રાજા રે, તું સો ત્રણ લોકની રાજા રે, ચારે ચાર યુગ તે છાયા તારા સબ રૂપ નિત તાજા વાહ માડી પરમાણ તે ગા